હેલો મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. હું આવ્યો છે નવો વ્લોગ લઈને તમારા માટે. અને જો મારો વ્લોગ સારો લાગે તો તમે લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. મારા મામાની છોકરી આવી હતી એટલે એને મને કીધું કે મારે વાડીએ આટો મારવા જાવ, એટલે વાડીએ લઈને આવ્યા છે. જોઈ લો, આ છે અમારી માંડવી તો સરસ થઈ ગઈ દોસ્તો. પહેલાં બહુ નબળી હતી માંડવી, અત્યારે તો માંડવી સારી છે. કેમ કે 2 પાણી પાઈ દીધા અને માંડવીમાં ફાલે સારો છે, દાઢા પણ સારા છે માંડવીમાં. જો પહેલાં કેવા પાટલા દેખાતા, અટાણે તો પાટલાને બધી એક થઈ ગઈ, એક હરખી માંડવી થવા વળગી ગઈ. કેમ કે રૂધી આવી ગઈ. પહેલાં રૂધી જ નથી આવતી માંડવીમાં, કેમ કે રોગ હતો બહુ, બોલો ઝીણો ઝીણો સૂસ્યો હતો. અને હવે જાય છે આપણે સોયાબીનમાં. જો આ છે સોયાબીન તો તમે જોયા જ છે. જોઈ લો, આ તો મને એવું થયું કે હાલો વાડીએ છે તો આપણે વ્લોગ ઉતારીને બતાવીએ બધી મિત્રોને પાછા વાડીનો. સામે છે એ મારા કાકાનું મગ ઢાળિયા છે. આ જો સોયાબીન, આ છે મારા સોયાબીન. જો આવો છે ફાલ, પહેલાં આવો છે ફાલ તો સરસ સારો છે, પણ એમાં સોયાબીન પહેલાં તો નહોતા, અત્યારે તો સોયાબીન પર થયા, એમાં દાણા થઈ ગયા. હિંગુમાં સોયાબીન હિંગ ભરાઈ ગઈ. જો આ છે મારા સોયાબીન. આ એક ડાળું છે સોયાબીન, એમાં કેટલો ફાલ છે જો મિત્રો. અને મારા મામાની છોકરી, મારી વાઈફ અને ભોલું અને મારા ભાભી એક અમારે ખડ ઉપાડવું. મેં તો ઉપાડો, હું આ વિડીયો ઉતારું, હું આ બધી તમને બતાવું છું. ઓલું વેસલે હેઠો છે અમારો, આ માંડવીમાં ખડ ઉપાડે. ચક્કુ લાવ્યા નથી, ચક્કુ માટે કે આપણે આટો મારતા જઈએ અને ખડ ઉપાડતા જઈએ. ચક્કુની માટે થઈ જાય થોડુંક ખડ કૂણું. કેમ કે એ તો અમારે નવું મહેમાન કહેવાય. આ સોયાબીનનું ડાળું છે, આ મગનું ડાળું છે. એકલો મગ હતા ને ઉનાળે એટલે. અને આ લોકો ખડ ઉપાડે. નવા મહેમાનના તો માન વધારે હોય, એટલે સારું ખવડાવવું પડે ને. એટલે હવે મારા મામાની છોકરીને હું વાયુ બતાવવા લઈ જાઉં અને મારા મામાની છોકરીને વાડી બતાવું. કેમ કે કોઈ દિવસ અમારી વાડીએ આવી જ નથી, એટલે એને બતાવું. જો કબૂતર ઉડે, હજી પણ એમાં કબૂતર છે. જો આગળ કબૂતર ઉડીએ પાછા, કેમ કે અમારી વાડીમાં માળા બહુ છે કબૂતરના. જો ઉડે. આ છે અમારી માંડવી, ભોલું માટે ઉપાડી ડાળું. જાઓ ફાલ છે, ભોલું કે માંડવી જ ખાવી એટલે ડાળું ઉપાડ્યું. આવી રીતના ફાલ છે. આ છે બાજુમાં જવાર. જો બાજુવાળાની જવાર છે. હવે બકાલું ઉતારે મારા મામાની છોકરીને ઘરે મોકલવા હતું. કેમ કે અમે તો કંટાળી ગયા ભીંડા અને તુરિયા ને બધી ખાઈ. એટલે જાગું કે બકાલું ઉતારવું. મેં તો ઉતારવું હોય તો ઉતાર લે, પણ ખાવું નહીં. તો કે નહીં, મામાની છોકરીને મોકલાવી દે હું. અને આ છે મારા ભાભી, એની આ સીભડાનો વેલો છે. ટમેટી માથે આવી ગઈ, ટમેટી તો બગડી ગયો, ત્યાં આગળ ઉપાડ લે. એ કે મારે કાઢી નાખો. તો મેં શું કાઢી નાખો, લો ગયો. હાલો સક્કું નિર્દરથી સક્કું ધરાઈ જાય. અને જાગું ઉતારે તુરિયા ખાઈને કંટાળી જાય. તમારે કોઈને ખાવા હોય તો કહેજો, તો મોકલાવીએ તુરિયા. જો એબડા તુરિયા છે અમારે. દોસ્તો, મારી ચેનલ જો તમને સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને હવે જાગુને ઘાસ વાટવાનું મેં કીધું કે હાલો હવે ઘરે જાઉં ને ઘાસ વાટી લે. સક્કુ માટે એ વાટવું નથી, ઝીણું ઘાસ લે. વાટવા વળગી ગઈ જો. હા, તો પછી મોટું ઘાસ વાટ લે. કાળી જવાર છે અમારે, આ કાળી જવાર વાવી છે. અને આખો બુલેટ ઘાસ વાવ્યું.
સકુ માટે જો ઝીણું ઝીણું ઘાસ વાટે. ના પાડું તું મોટું ઘાસ વાટ લે ને. જો આ છે કાળી જવાર અને આ છે બુલેટ ઘાસ. મિત્રો જો મારી ચેનલને તમે લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે મારી ભાભી આવ્યા ખડ હારે. મારી ભાભી કેમ કે જાગુએ ખડ વાટ લીધો, હવે ખડ હારે. તો મને એમ થયું કે હાલો ઉતારેલો બ્લોક એનો પણ મોટલી બાંધી અને હવે અમે જાય પાડીએ. એ ચડાવી લીધી. હાલો હવે અમે જઈએ પાડીએ મિત્રો. હવે આવી રીતના છે અમારે જવાહર અને બુલેટ ઘાસ. હવે વાડીએ પૂગી ગયા. જો પહેલાં થોડુંક ખર હાર્યું ને પાછું મોટલી થોડું જ હાર્યું, કેમ કે વજનમાં બહુ હોય આ ઘાસ. શું પહેલાં થોડુંક હાર્યું ને પાછું થોડુંક હાર્યું. હાલો એમ જાય ઘરે. તાળા મારી દીધા, ઢોરને નીરી દીધું અને ક્યાં રસ્તામાં અમને રોકીભાઈ મળી ગયા. એની હારે ઘડીક મસ્તી કરી લઈએ. હવ ગયું એ પાછું આવી. હવ ગયું. હાલો દોસ્તો, મારી ચેનલ જો તમને સારી લાગી હોય, મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો મિત્રો. તમારો આભાર.